નમસ્તે મિત્રો, આજે હું લઈને આવી છું રામાયણના સુગ્રીવ પાત્ર વિશે જાણવા જેવું. તો મારો પહેલો પ્રશ્ન છે, સુગ્રીવ ક્યાંનો રાજા હતો? જવાબ છે કિષ્કિંધાનો. આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2, સુગ્રીવના પિતા કોણ હતા? જવાબ છે સૂર્યદેવ. પ્રશ્ન નંબર 3, સુગ્રીવની પત્નીનું નામ શું હતું? જવાબ છે રૂમા. પ્રશ્ન નંબર 4, જીવ બચાવવા સુગ્રીવ ક્યાં રહેતો હતો? જવાબ ઋષ્યમુખ પર્વત પર. પ્રશ્ન નંબર 5, સુગ્રીવનું મૂળ નિવાસ સ્થાન ક્યાં હતું? જવાબ કિષ્કિંધા. પ્રશ્ન નંબર 6, સુગ્રીવે રામ લક્ષ્મણને શું સમજ્યા હતા? જવાબ છે વાલીના ગુપ્તચર. આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 7, સુગ્રીવની પત્ની કોણે છીનવી લીધી હતી? જવાબ છે વાલી. પ્રશ્ન નંબર 8, સુગ્રીવે જે પોટલી રામ સામે રાખી હતી તેમાં શું હતું? જવાબ છે માતા સીતાના ઘરેણાં. પ્રશ્ન નંબર 9, ભગવાન રામ સાથે સુગ્રીવની મુલાકાત કોણે કરાવી હતી? જવાબ છે હનુમાનજી. પ્રશ્ન નંબર 10, સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર શા માટે રહેતો હતો? જવાબ છે વાલીના ડરને લીધે. પ્રશ્ન નંબર 11, સુગ્રીવના મોટા ભાઈનું નામ શું હતું? જવાબ છે વાલી. પ્રશ્ન નંબર 12, ભગવાન રામે સુગ્રીવ સાથે મળીને કોનો વધ કર્યો હતો? જવાબ છે વાલીનો. પ્રશ્ન નંબર 13, સુગ્રીવની માતાનું નામ શું હતું? જવાબ છે વૃક્ષરાજ. પ્રશ્ન નંબર 14, સુગ્રીવના પુત્રનું નામ શું હતું? જવાબ છે દધીબલ. પ્રશ્ન નંબર 15, સુગ્રીવના મંત્રીનું નામ શું હતું? જવાબ છે હનુમાનજી. પ્રશ્ન નંબર 16, સુગ્રીવ કયા યુગમાં થયા હતા? જવાબ છે ત્રેતાયુગ. પ્રશ્ન નંબર 17, સુગ્રીવના ભત્રીજાનું નામ શું હતું? જવાબ છે અંગદ. પ્રશ્ન નંબર 18, સુગ્રીવ અને શ્રીરામ વચ્ચે શું સંબંધ હતો? જવાબ છે મિત્રતાનો. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોયલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.